જુઓ ભાઈ, અહીં છે ચીલની ભાજી. અમે ચીલની ભાજી લઈ જશું, એની ભાજી થાય, ચીલથીની કઢી થાય, એના મૂઠિયા થાય, થેપલા થાય. હવે અમે લઈ જઈએ છે, શું કરશું એ આના પર ડિપેન્ડ છે. આરોગ્યની દ્રષ્ટિએ ચીલની ભાજી ખૂબ જ ઉપયોગી છે, તો તેનું સેવન કરવું જોઈએ. વાડીએ પાલક, મેથી, મૂળા થોડું ઘણું છે, તો જો અહીં પાલક વીણવાની શરૂઆત થઈ ગઈ છે. એ થોડી ઘણી એ પાલક લઈ લેશે. પાલક, મેથી, દાણા, મૂળા અને ચીલની ભાજી નાખીને આપણે બનાવશું આજે સરસ મજાના મૂઠિયા. ચણાનો લોટ, ઘઉંનો લોટ, ઘઉંનું ભેડકું અને બાજરીનો લોટ લઈને સારી રીતે લોટ બાંધી દેશું. ફૂલ વિડીયો લિંક નીચે આપી છે, તમે જોજો. ખરેખર આ જે મૂઠિયા બનાવીએ છીએ ટેસ્ટી બને છે. એકલા મેથીના લોટના આપણે મૂઠિયા બનાવીએ તો થોડો કડવો ટેસ્ટ આવે છે, પણ તમે જો 5 ભાજી ભેગી બનાવશો તો મજા આવશે. જુઓ, સવારમાં અમારા બ્રેકફાસ્ટમાં અમે આ મૂઠિયા તૈયાર કરી લીધા છે.